હેલો ફ્રેન્ડ્સ, આજે આપણે કુકરમાં ઝટપટ બને એવી પાઉંભાજી બનાવવાના છીએ. તો એના માટે આપણે સબ્જીને કટ કરી લઈએ. વટાણા ફોલી લીધા છે, ફ્લાવર, કોબી, દૂધી, રીંગણ, બટાકા, કેપ્સિકમ અને કાંદાને આપણે કટ કરી લઈશું. હવે આપણે ટમાટાને પણ કટ કરી લઈશું અને લસણની ચટણી બનાવી લઈએ. લાલ મરચું એડ કરી અને હવે આપણે ધાણાને પણ કટ કરી લઈશું. લીલું લસણ પણ કટ કરી લઈશું. કુકરમાં તેલ મૂકી અને લસણવાળી ચટણીને સાતળી લઈશું. હવે આપણે એમાં ટમેટા, પાઉંભાજી મસાલો અને ધાણા જીરું પાવડર એડ કરી દઈશું. બધું શાકભાજી કટ કરેલું એડ કરી દઈશું. સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દઈશું. લીલું લસણ, લીલા ધાણા એડ કરી દઈશું અને જરૂર મુજબ પાણી એડ કરી અને 4 થી 5 વિસલ વગાડી દઈશું. તમે જોઈ શકો છો કે આપણી શાકભાજી એકદમ સરસ રીતે બોઇલ થઈ ગઈ છે. હવે આપણે એને મેશરથી મેશ કરી લઈશું. હવે આપણે એમાં એક વઘાર કરીશું. એમાં તેલ, પાઉંભાજી મસાલો, લસણવાળી ચટણી, ધાણા જીરું અને કાશ્મીરી લાલ મરચું, લીલા ધાણા એડ કરી અને વઘાર ભાજીમાં રેડી દઈશું. હવે આપણે લીલું લસણ અને લીલા ધાણા એડ કરી અને સરસ રીતે મિક્સ કરી લઈશું. હવે આપણે ભાજી રેડી થઈ ગઈ છે, તો આપણે પાઉંને પણ તવા પર શેકી લઈએ. એના માટે આપણે બટર અને તેલ બંને લીધું છે. જીરું, હિંગ, હળદર, લીલું લસણ અને લીલા ધાણા એડ કરી અને બંને બાજુથી સરસ રીતે પાવને શેકી લઈશું. આપણા પાવ પણ શેકાઈ ગયા છે અને ભાજી પણ રેડી છે.